આજે જુઓ ને તમે, હું તો એ જ કહું છું કે મોટામાં મોટી આપણી શક્તિ કયો, મોટામાં મોટી આપણી વિશેષતા કયો, મોટામાં મોટી આપણી ખૂબી કયો, તો છેક 1535માં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. અને છેક આજની તારીખનો વિચાર કરો તમે, 542મો ઉત્સવ આપણે ઉજવ્યો મહાપ્રભુજીનો હમણાં. આટલા વર્ષો પછી પણ આજે ભગવત કથા થાય છે, સત્સંગ થાય છે, ઘરે ઘરે ઠાકોરજીની સેવા થાય છે, બ્રહ્મસમન થાય છે. આપણા માર્ગનું દરેકે દરેક બધું 500 વર્ષ પછી પણ હજી ચાલતું રહે, એ જ એની મોટી તાકાત કહેવાય. કે કેવડી મોટી તાકાત કહેવાય. ઘણા વિચારો છે ને 10 વર્ષમાં મરી જાય, ઘણા વિચારો 20 વર્ષનું આયુષ્ય લઈને આવે, ઘણાના વિચારો 50-50 વર્ષ સુધી હાલે. કોકના વિચાર બહુ ઉપદેશક હોય, બહુ વજનવાળા હોય, બહુ પ્રભાવવાળા હોય તો 100 વર્ષ હાલે. પણ આ તો 5 સદી વહી ગઈ, હજી વલ્લભનો પ્રતાપ આવો ને આવો આજની તારીખે આપણને દેખાય છે, આજની તારીખે આપણને દર્શન થાય છે. એ જ આપણી પુષ્ટિ માર્ગની સાચી તાકાત છે, ખૂબી છે, વિશેષતા છે, જે જોઈએ છે. કેટલા વર્ષો પછી પણ હજી ઘરે ઠાકોરજીની સેવા થાય છે, હજી બ્રહ્મસંબંધ લેવાય છે, હજી કીર્તનો થાય છે, હજી કથાઓ થાય છે, હજી મનોરથો થાય છે. તો એ મારા વાલા કંઈ નાની સૂની વાત નથી. આને કંઈ સામાન્ય ગણોમાં તમે આને સાધારણ ગણોમાં આ બહુ મહત્ત્વની વાત છે. હજી એમાંય આપણા સૌરાષ્ટ્ર ઉપર તો વધારે વિશેષ કૃપા છે કે સૌરાષ્ટ્રના તો આપણા અહીંયા જેને કહે ને કંઈ ને કંઈ થોડા દિવસે આપણને એવા અવસર મળી જાય છે. કોઈને કોઈ ભલે સગાવાલા તો સગાવાલા બોલાવતા હોય, પણ એ મનોરથ અલૌકિક કરતા હોય તો આપણને તો બહાનું જ હોય. જે કૃષ્ણના રંગે રંગાયેલો છે, શ્રી વલ્લભના રંગે રંગાયેલો છે, એને તો બહાનું જોતું હોય ખાલી કે હું ઝટ પહોંચી જાઉં ત્યાં. મારા વલ્લભની વાણીનું અવગાહન થાય છે, વલ્લભનું નામ લેવાય છે. એ કૃષ્ણની લીલા, એ વલ્લભની લીલાનું અવગાહન થતું હોય ત્યાં સહજ રીતે ખેંચાણ થાય આપણને. એ જ સાચી વૈષ્ણવતા આપણી છે. પ્રસ્તુત ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ થોડી ભૂમિકા સમજીએ તો જુઓ, સૌથી પહેલાં જ્યારે સ્વામીજીએ મનોરથ કર્યો કે એવું સુંદર સ્થળ હોવું જોઈએ કે જ્યાં સુંદર મજાની તરેટી હોય, ગોવર્ધન પર્વત હોય, વૃક્ષ હોય, વનરાજી હોય, કુંજ નિકુંજ હોય, સુંદર જલાશય એવું યમુનાજી બિરાજતા હોય. આવો મનોરથ જ્યારે સ્વામીજીએ કર્યો ને ત્યારે ઠાકોરજી સ્વામીજી સિવાય કોઈ નહીં. ત્યારે ઠાકોરજીએ સ્વામીજીનો મનોરથ પૂરો કરવા માટે આ નિત્ય લીલા પ્રગટ કરી. સૌ પ્રથમ યમુનાજી ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું. સ્વામીજીના શ્રીઅંગમાંથી ચંદ્રાવલીજી અને બધા સ્વામીજીઓ, બધા લીલા પરિકર, બધા વ્રજભક્તો, એ બધાનું પ્રાગટ્ય થયું. હવે જ્યારે ભૂતલ ઉપર પ્રાગટ્ય લેવાનું હતું આપને સારસ્વત કલ્પમાં, ત્યારે એ જ લીલા પરિકર ગિરિરાજજી, યમુનાજી ભૂતલ ઉપર પધાર્યા. અને એ પૂર્ણ પુરુષોત્તમે આપણે ત્યાં ઠાકોરજી માટે લીલા વિશિષ્ટ શબ્દ વપરાય છે કે જેનાથી ખબર પડે કે જે બધા કૃષ્ણનું વર્ણન થાય છે એ કૃષ્ણ આ નથી. જે વિષ્ણુનો 8મો અવતાર દરેક યુગમાં જન્મે છે એ કૃષ્ણ આ નથી. પણ મહાપ્રભુજી આપણને બતાવ્યું કે જે આપણે ત્યાં બિરાજે છે વ્રજાધીપ, એ કોણ છે? તો કે સારસ્વત કલ્પમાં જેમણે પ્રગટ થઈને આ લીલાનું દાન જેમણે કર્યું, એટલે લીલા વિશિષ્ટ કહે છે કે જે લીલાનું દાન કરી શકે. તો એ લીલા વિશિષ્ટ સ્વરૂપ, એ યશોદોત્સંગ લાલિત, એ નિકુંજ નાયક, એ નંદનંદન, એ આનંદકંદ, એ આપણે ત્યાં બિરાજે છે કે જે અવતાર નથી પણ ખુદ સકલ અવતાર લેનારો અવતારી પોતે છે. કે જે પોતે નક્કી કરે છે કે મારે આવું છે. અને એમણે એ સારસ્વત કલ્પમાં પ્રાગટ્ય લીધું ત્યારે આ સંપૂર્ણ લીલા પરિકર ભૂતલ ઉપર બિરાજ્યો છે. એની ઘણી કથાઓ છે કે ગિરિરાજજી પધાર્યા, યમુનાજી પધાર્યા, એના મર્યાદા ભાવો પણ છે અને આપણા પુષ્ટિ ભાવો પણ છે. એ વિસ્તારમાં
બહુ નહીં જઈએ, કારણ કે આપણે 3 દિવસમાં ગ્રંથ પૂરો કરવાનો છે. પણ કહેવાનું તાત્પર્ય એ કે એ જ સારસ્વત કલ્પની લીલાને ફરી પાછી શ્વેત વારાહ કલ્પના વૈવસ્વત મન્વંતરના આ 28મા કલયુગમાં ગોવર્ધન ધરણને પ્રગટ કરવાની ઈચ્છા થઈ. અત્યારે આપણો આ શ્વેત વારાહ કલ્પ ચાલે છે અને વૈવસ્વત મન્વંતર છે, અને એમાં 28મી આ ચતુર્યુગી છે. તો દરેકે દરેક દ્વાપર યુગમાં કૃષ્ણના પ્રાગટ્ય થાય છે. આપણે અત્યારે જે કૃષ્ણની જન્માષ્ટમી ઉજવીએ છીએ એ આ કલ્પના આ 28મા દ્વાપર યુગના કૃષ્ણની એને 5245 વર્ષ થયા એ આપણે ઉજવીએ છીએ દર વખતે. અને જે ભજન કરીએ છીએ આપણે, કે જે તમે વૈષ્ણવો ઘરે સેવા કરો છો, કે અમે ઠાકોરજીની સેવા બાળકો હવેલીમાં કરીએ છીએ, કે અમારા ઘરે આજ પેઢીઓથી બિરાજે છે, એ ક્યાં સ્વરૂપ છે? તો એના માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ સારસ્વત કલ્પમાં જે કૃષ્ણએ રાસનું દાન કર્યું ને એ પ્રભુ, કે પુષ્ટિનું પરમ ચરમ ફલનું દાન એ દરેક કલ્પમાં કૃષ્ણ નથી કરતા. આ વસ્તુ ખાસ સમજવાની છે કે દરેક કલ્પના દરેક યુગમાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. દરેક દ્વાપરમાં, દરેક ત્રેતામાં રામનું થાય છે. એ લીલા ચાલુ જ રહે, એમાં થોડો ઘણો ફેરફાર થતો રહેતો હોય એની ઈચ્છા મુજબ. પણ દરેક દ્વાપર યુગના કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે તો એ રાસનું દાન કરતા નથી, કે એ પરમ ફલનું દાન કરતા નથી. તો એ પુષ્ટિ લીલા ક્યારે થઈ? તો કે સારસ્વત કલ્પમાં થઈ હતી. એ જ લીલા આપણા પરમ ભાગ્ય અને સૌભાગ્ય કહેવાય કે શ્રી મહાપ્રભુજીએ પાછી પ્રગટ કરી.